પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે કલોસીઓનો પત્ર તેનો બીજો અધ્યાય અને તેની 13થી 15 કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને મિત્રો, આજનો આપણો વિષય છે શસ્ત્ર વગરનો, હથિયાર વગરનો શત્રુ, શસ્ત્રહીન શત્રુ. એના વિશે જ આપણે પ્રભુના વચનો જોવાના છે. મિત્રો, ખ્રિસ્ત સાથેનું જોડાણ, ખ્રિસ્ત સાથેની આપણી એકરૂપતા એ વિશ્વાસી વ્યક્તિના જીવનમાં મોટો તફાવત લાવે છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ ઉપર શૈતાન પર વિજય મેળવ્યો છે. એ સત્તા, એ અધિકાર જે શૈતાન ધરાવે છે, એ બધી બાબતો ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિજય મેળવે છે, વિજય પ્રાપ્ત કરે છે. અને ચોક્કસ એ હકીકત આપણે કલોસીના બીજા અધ્યાયમાં જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને દુનિયામાંથી દૂર કર્યો ન હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર શૈતાનને એટલી હદે શસ્ત્ર વગરનો, હથિયાર વગરનો કરી નાખ્યો છે કે હવે તેના હાથમાંથી, શૈતાનના હાથમાંથી જે હથિયાર, જે હંમેશા શૈતાન આપણી સામે વાપરે છે, એ તહોમતનું હથિયાર, એ શાપ આપવાનું હથિયાર, એ આરોપનું હથિયાર, એ બધા હથિયાર, એ શસ્ત્રો એ છીનવાઈ ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર એ વેદના સહન કરે છે, એની સાથે એ શૈતાનના બધા હથિયાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છીનવી લે છે. અને એ શૈતાન એ વિશ્વાસીઓ પર જે અક્ષમ્ય પાપો છે, તે પાપોનો પણ હવે એ આરોપ એ લગાવી શકતો નથી. તે આરોપ આપણી ઉપર હવે એ મૂકી શકતો નથી. અને હંમેશા આપણે જોયું છે કે તે શૈતાન હંમેશા આપણી પર આરોપ મૂકીને આપણને નાશ કરવા, આપણો નષ્ટ થાય એ પ્રમાણે કરવાનું એ વિચારતો હોય છે. પણ હવે તે શૈતાન આપણી ઉપર આરોપ મૂકીને આપણો નાશ પણ કરી શકતો નથી. ચોક્કસ તે આપણને ભાવનાત્મક રીતે, શારીરિક રીતે એ આપણને નુકસાન એ પહોંચાડી શકે છે, મારી શકે છે, લલચાવી શકે છે, પણ તે આપણો નાશ કરી શકતો નથી. એ સત્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પરથી એની પાસેથી ખેંચી લીધી છે. એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસેથી એ છીનવી લે છે કે જેનો ઉપયોગ હંમેશા એ આરોપ મૂકવાને માટે, આપણો નાશ મૂકવાને માટે કરે છે. અને મિત્રો, કલોસીનો બીજો પત્ર તેનો 13થી 15મી કલમ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિજય એ પ્રાપ્ત કરે છે, એ હકીકતને કારણે છે કે જે આપણી વિરુદ્ધ જે વિધ્યનું ખત, જે તહોમતનામું, જે આરોપનામું જે આપણી વિરુદ્ધ હતું, તેને વધસ્તંભે જળવામાં આવ્યું, તેને ભૂંસી નાખવામાં આવ્યું અને તેને કાઢી નાખવામાં આવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ આપીને, પોતાનું બલિદાન આપીને એ આરોપનામું, એ વિધિનું ખત, એ તહોમતનામું એને દૂર કર્યું છે. અને એથી હવે પછી શૈતાન આપણી ઉપર કોઈ પણ આરોપ એ મૂકી શકતો નથી. શૈતાને તેને આપણી સામે આરોપ મૂકવાનું એક મુખ્ય હથિયાર બનાવ્યું હતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હથિયારને ત્યાં એનો નાશ કરે છે, એને દૂર કરે છે. અને હવે પછી તેની પાસે એવો કોઈ પણ આરોપ નથી, કોઈ પણ તહોમતનામું આપણી વિરુદ્ધ નથી કે જે આપણી સામે મૂકી શકે. અને હવે પછી તે કોઈ પણ શાપ, કોઈ પણ આરોપ, કોઈ પણ તહોમતનામું આપણી સામે મૂકી શકતો નથી. ખ્રિસ્તે વધસ્તંભ પર આપણા પાપોની ખંડણી ચૂકવી છે. એ દરેક પાપ અને પાપની અસરો અને તેનું જે ખંડણી છે, એ વેદના છે, એ પીડા છે, એ ચૂકવણી, એ બધી પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ચૂકવી છે. અને એમ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને નિશસ્ત્ર, હથિયાર વગરનો શૈતાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બનાવી દીધો છે. અને આપણે હિબ્રુ 2 તેની 14 અને 15 કલમ તપાસીએ. એ કલમ મુજબ ખ્રિસ્ત માનવ બને છે, ખ્રિસ્ત માનવ બન્યા અને એની સાથે તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનાર શૈતાનનો નાશ કરે. અને ત્યારબાદ આપણે જોઈએ છે મરણની બીકથી તેઓને મુક્ત કરે.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મરણ અને મરણ પર સત્તા ધરાવનાર શૈતાનનો નાશ કરે છે અને મરણની બીક જે આપણને હંમેશા દાસત્વમાં રાખે છે તેનાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ છોડાવે છે. માણસને લાગતી સૌથી મોટી બીક એ કઈ? એ મરણ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાંથી પણ આપણને છોડાવે છે. મરણ હા ચોક્કસ હજુ આપણો દુશ્મન છે, પણ તે ક્ષતિગ્રસ્ત છે, તે હારેલો છે. તેનું ઝેર હવે એ દૂર થઈ ગયું છે, તેનો જીવને ડંખ એ દૂર થયો છે. અને માટે જ 1 કોરિન્થી 15મો અધ્યાય 55મી કલમ, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને સંપૂર્ણ હથિયાર વગરનો, શસ્ત્રહીન, એ પ્રમાણે શૈતાનને કરી નાખ્યો છે. હવે શૈતાનના કોઈ પણ પ્રપંચો, આરોપો આપણી સામે ફાવી શકે તેમ નથી. અને શૈતાનનું એકમાત્ર છેલ્લું હથિયાર મરણ, તેના પર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજય પ્રાપ્ત કર્યો છે. આવો આ 2025નું વર્ષ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તેમની કૃપામાં, તેમની ઈચ્છામાં, તેમના આયોજનોમાં આપણે તેમની સાથે રહીને, તેમના પગલામાં પગ મૂકીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ચાલીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.